અને ઘણા બધા ભાજપના નેતાઓના સંપર્કમાં છે। આગામી દિવસોમાં વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસની અંદર મોટા ગાબડા પડી શકે છે એવું જાણવા મળ્યું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી નજીકમાં છે અને હજુ પણ કોંગ્રેસની અંદર તો એ વાત ચાલે છે કે કેટલા ધારાસભ્યો ભાજપમાં જવાના છે। જાણકારોનું કહેવું એમ છે કે ઘણા બધા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો કમલમ તરફ દોટ મૂકી રહ્યા છે અને ઘણા બધા ભાજપના નેતાઓના સંપર્કમાં છે। આગામી દિવસોમાં વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસની અંદર મોટા ગાબડા પડી શકે છે એવું જાણવા મળ્યું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો જબરજસ્ત રકાસ થયો હતો અને 182 બેઠકમાંથી માત્ર 17 બેઠકો કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મેળવી શકી હતી। હવે આ 17 ધારાસભ્યોને પણ કોંગ્રેસ સાચવી શકતી નથી। હમણાં થોડા સમય પહેલાં એક ખંભાતના ધારાસભ્ય અને બીજા વિજાપુરના ધારાસભ્યએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપના સાથે હાથ મેળવી લીધો હતો। પરંતુ હજુ એવું જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકો ભાજપના મોટા મોટા નેતાઓના સંપર્કમાં છે અને હવે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ થાય એ પહેલાં કોંગ્રેસના મોટા ગાબડા પડી શકે છે। કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે અર્જુન મોઢવાડિયા, એમણે તો સ્પષ્ટ કીધું છે કે ભાઈ હું કોંગ્રેસમાં છું, ભાજપમાં જવાનો નથી। પરંતુ એમ છતાં પણ હજુ પણ અર્જુન મોઢવાડિયાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। કોંગ્રેસ નેતાઓમાં જે નારાજ છે એમના જે નામ સામે આવ્યા છે, ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દાણી લીમડીના શૈલેષ પરમાર, માંગરોળના બાબુ વાજા, રાંધનપુરના રઘુ દેસાઈ, રાજુલાના અમરીશ ડેર। આ અમરીશ ડેર એ વ્યક્તિ છે કે CR પાટીલે એક વખત સ્ટેજ ઉપરથી એવું કીધું હતું કે અમરીશ ડેર તો મારા મિત્ર છે અને મારે એમને ભાજપમાં લઈ જવાના છે। એ પછી અમરીશ ડેરે કોઈ પોતાની પ્રતિક્રિયા પણ આપી નહોતી, પણ અમરીશ ડેર પણ કોંગ્રેસથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે। બીજા છે જૂનાગઢના ભીખા જોશી, સોમનાથના વિમલ ચુડાસમા। વિમલ ચુડાસમા અગાઉ એવું કહી ચૂક્યા છે કે ભાઈ આ બધી વાતો ચાલે છે, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસનો કાર્યકર છું, વફાદાર કાર્યકર છું, હું કોંગ્રેસ છોડીને જવાનો નથી, એવું વિમલ ચુડાસમા અગાઉ રટણ કરી ચૂક્યા છે। એ સિવાય ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા છે। લલિત વસોયાનું નામ તો અનેક વખત એવું આવી ચૂક્યું છે કે તેઓ ભાજપમાં જઈ રહ્યા છે, ભાજપમાં જઈ રહ્યા છે, પણ હજુ સુધી ભાજપમાં ગયા નથી। પરંતુ અત્યારનું જે ચિત્ર ઊભું થયું છે એ પરથી એવું લાગે છે કે લગભગ અડધો ડઝન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જઈ શકે અને એની સાથે કોંગ્રેસના ઘણા બધા કાર્યકરો પણ ભાજપની અંદર સામેલ થઈ શકે છે। કોંગ્રેસના કાર્યકરો એમ કહી રહ્યા છે કે ભાજપે લોકસભા 2000ની ચૂંટણીની કામગીરી ક્યારથી શરૂ કરી દીધી છે અને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતની અંદર ડેમેજ કંટ્રોલ કરવામાં પણ રસ નથી દાખવી રહ્યું। કોઈ એવું નેતા પૂછતું પણ નથી કે ભાઈ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે, કેમ બધા જઈ રહ્યા છે, કોઈને કોઈ બાબતમાં રસ નથી। એટલે હવે ઘણા બધા નેતાઓ કોંગ્રેસથી નારાજ થઈ ગયા છે અને ગમે ત્યારે ભાજપની અંદર સામેલ થઈ શકે છે। બીજું, અર્જુન મોઢવાડિયા જે પોરબંદરના ધારાસભ્ય છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, એમનું નામ થોડા દિવસો પહેલાં જોરશોરથી ચર્ચામાં ચાલતું હતું અને અમે એમની સાથે 2 વખત વાત પણ કરી અને અર્જુનભાઈએ તે વખતે એવું કીધું કે ભાઈ મેં અનેક વખત ચોખવટ કરી છે કે હું કોંગ્રેસમાં જ છું અને ભાજપમાં જવાનો નથી। પણ એમણે જે આ ટ્વીટ કરીને એવું લખ્યું કે હું કોંગ્રેસમાં છું, પણ એવું નથી લખ્યું કે હું કોંગ્રેસમાં રહીશ। હવે આ વાત પણ લોકોએ પકડી પાડી છે અને લોકો એમ કહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયાએ એવું નથી લખ્યું કે હું કોંગ્રેસમાં રહીશ, તો એનો મતલબ એવો હોઈ શકે કે અર્જુન મોઢવાડિયા પણ ગમે ત્યારે ભાજપનો હાથ થામી શકે છે। આગામી દિવસોમાં ખબર પડશે કે ભાજપની જે તોડફોડ ટીમ છે એણે કોંગ્રેસના કેટલા નેતાઓના ગાબડા પાડી દીધા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।